હેલો મિત્રો, ગુજરાત માર્કેટિંગ યાર્ડ બાજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। હું છું સાકિર બડિયા। તો આજે આપણે વાત કરીશું કૃષિને લગતા સમાચાર વિશે। દેશ દુનિયા અને ગુજરાતમાં કૃષિ ઝણસીમાં શું ચાલી રહ્યું છે। જો તમે એક ખેડૂત છો તો આ વિડીયોમાં બન્યા રહો। હું તમને રોજે રોજની તાજા સમાચાર જીરું, કપાસ, મગફળી કે અન્ય બધી ઝણસી વિશે રૂબરૂ કરાવીશ। દેશ દુનિયા અને ગુજરાત શું ચાલી રહ્યું છે, કેવા રહેશે ભાવ અને આગળ જતા કઈ ઝણસીનું વાવેતર કરવું એ આ સમાચાર ઉપરથી તમે તારણ કાઢી શકશો। તો કેવા વાયદા અને બધી જ વાતો આ વિડીયોમાં કરીશું। રોજે આપણે આ ચેનલમાં જો ખેડૂત છો તો તમે જોડાઈ અને આ સમાચાર રોજે રોજના તાજા જોઈ શકો છો। તો સૌપ્રથમ આપણે વાત કરીશું જીરું વિશે। તો જીરુંમાં વેચાવલી યથાવત રહી હતી, પરંતુ જે વાયદા બજાર છે એમાં મજબૂતાઈ હતી। એ જીરુંનો વાયદો અત્યારે વધી રહ્યો છે। તો ચાલો આપણે વાત કરીએ વિસ્તારથી। મિત્રો, અત્યારે ઊંઝામાં જ વેચાવલી સરેરાશ 15,000 ગુણીની આસપાસ થઈ રહી છે અને આગામી દિવસોમાં જો આ આવકો વધે તો બજારો વધવામાં પણ મુશ્કેલી પડી શકે છે। પરંતુ ચોમાસાની વિદાય બાદ જો આવકો 10,000 બોરીની અંદર અને સૂકા માલ આવવા લાગશે તો વેપારો થોડા વધી પણ શકે છે અને આગળ જતા રમજાન માર્ચમાં આવી રહ્યો હોવાથી તેની ઘરાકી નવેમ્બર અને ડિસેમ્બરમાં થોડી નીકળવા લાગશે એવી સંભાવના પણ છે અને જીરાના ભાવ વધવાની હજી પણ સંભાવના ઘણી બધી બની રહી છે। તો વાત કરીશું જીરું બેન્ચમાર્ક ઓક્ટોબર વાયદો, તો એ ₹280 વધીને ₹26,700ની સપાટીએ પર બંધ રહ્યો હતો, જ્યારે જીરુંની બજારમાં વધઘટ વાયદો 27,000ની સપાટી પાર કરે તો આગળ નવી તક તેજીની થઈ શકે છે અને ખેડૂત ખુશ થઈ શકે છે। હવે આગળ જોશું આપણે લસણમાં જો ઊંચા ભાવની ધરાકીના અભાવે મને ₹25 થી ₹75નો ઘટાડો થયો હતો। લસણની વિગતવાર માહિતી મેળવીએ તો લસણની બજારોમાં ઘટાડો ચાલુ છે। ચાઇનીઝ લસણની વેચાવલી યથાવત હોવાથી સરેરાશ લસણની બજારમાં મને ₹25 થી ₹75નો ઘટાડો જોવા મળ્યો હતો। ચાઇનાની લસણમાં ગેરકાયદે આયાત હોવાથી તે બજારમાં સસ્તા ભાવે વેચાણ થતું હોવાથી લોકલની બજારો દબાઈ રહી છે। લસણના વેપારીઓ કહે છે કે ગુજરાતમાં એક પણ યાર્ડમાં ચાઇનીઝ લસણનું વેચાણ થતું નથી, પરંતુ સાઉથ કે દિલ્હીમાં ચાઇનાનું લસણ આવી રહ્યું છે। લોકલ બજારમાં સેન્ટિમેન્ટલમાં બદલાવ આવ્યો છે। લસણના બિયારણના ભારતમાં પણ ઊંચા ભાવ હોવા તેના વાવેતરમાં પણ અસર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। બજારમાં આગામી દિવસોમાં વેચાવલી કેવી આવે છે તેના ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે। જોઈએ કે મગફળી વિશેની કે મગફળીમાં સરકાર એવું કહી રહી છે કે પાકનું ઉત્પાદન વધશે। રાજ્ય સરકારે ગત વર્ષે જાહેર કરેલા છેલ્લા અંદાજ મુજબ 45 લાખ ટન મગફળીનો પાક હતો, તેની સામે વેપારી એસોસિએશન કહે છે કે 33 લાખથી 35 લાખ ટન મગફળી થવાનો અંદાજ મૂક્યો છે। આ વર્ષની વાત કરીએ તો રાજ્ય સરકારે ગુજરાતમાં બહુ મોટું મન રાખીને 58 લાખ ટન મગફળી પાકવાનો પ્રથમ અંદાજ મૂક્યો હતો। ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ તો મગફળીમાં જે છે એની વિશેના વોટ્સઅપમાં ખોટા સમાચાર ફરી રહ્યા છે। તો મગફળીના ટેકાના ખરીદીમાં કોઈ જૂના સમાચાર વોટ્સઅપમાં જે લોકો છે એ શેર કરી અને ખેડૂતને છેતરવાનું કાર્ય કરી રહ્યા છે, એવો તુક્કો ચલાવી રહ્યા છે। તો પહેલાં યાદ રહે કે વર્ષ 2024-25 માટે સરકારે મગફળીમાં પ્રતિ 20 કિલો ટેકાનો ભાવ 1356.60 પૈસા નિયત કર્યો હતો, જે ગત વર્ષે 2023-24 માટે એ ભાવ ₹1275.40 પૈસા હતો, જે સરકારે ગત વર્ષની તુલનાએ ભાવમાં પ્રતિમણ 81.20 પૈસાનો વધારો કર્યો હતો। હવે ખેડૂત મિત્રો, જોઈએ આપણે ડુંગળી વિશેના સમાચાર। તો ડુંગળીમાં લાલ તેજી જોવા મળી રહી છે। ડુંગળી માર્કેટ માટે એક પછી એક દિવસ ફૂલ ગુલાબી આવવાના એંધાણ નિર્માણ થતા જોવા મળે છે। હજુ 2 મહિના પહેલા જુલાઈ મહિનામાં આ સમયે લાલ ડુંગળીની બજાર પ્રતિમણ 550ની સપાટી આસપાસ ઘૂમતી હતી। એ જ ડુંગળી આજે 1000ની સપાટી હાસિલ કરવામાં થોડીક જ દૂર રહી ગઈ છે કે આજકાલમાં ડુંગળી 1000ને પહોંચે તો કોઈ નવાઈ છે નહીં। એક સામાન્ય અંદાજે આ સમયે મહુવા પંથકમાં 2.5 લાખથી 3 લાખ ઠેલા મેળા માલની ડુંગળીનો જથ્થો રહેતો હતો, તે હાલ સમયે 1 લાખથી 1.25 લાખ થેલાનો સ્ટોક જ હજી બચ્યો છે। કાયમના સ્ટોક સામે આ જથ્થો નગણ્ય કહી શકાય। આ જથ્થામાંથી ખાવાની સાથે હવે દિવસોમાં બીજના વાવેતર માટે માંગ પણ નીકળશે। આપણા રાજ્ય સહિત દક્ષિણના
આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ચોમાસી ડુંગળીમાં ભારે વરસાદથી પણ મોટો બગાડ થયો છે તે કોઈથી સૂકું છે નહીં. એટલે કે આગળ ઉપર જતા ડુંગળીના ભાવ હજી પણ વધી શકે છે. હવે આગળના સમાચાર જોઈએ તો કૃષિ મંત્રી 10 કલાક વીજળીની જે જાહેરાત કરી હતી એના વિશે તો રવિવારના જે દૈનિક પત્રોમાં સમાચાર હતા કે જૂનાગઢ ખાતે એક કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતની લાગણીને ધ્યાનમાં લઈ વરસાદની ખેંચને ધ્યાનમાં લઈ 8 કલાક વીજળીને બદલે 2 કલાક વીજળી થશે એવું ઉમેરીને રવિવારથી 10 કલાક આપવાની જાહેરાત કરી હતી. એ સમાચાર મુજબ સોમવારથી સાંજ સુધી અમલવારી થઈ નથી. વીજ તંત્રમાં તપાસ કરી તો કોઈ જવાબ પણ મળ્યો નથી. જેટલી અમલવારી વહેલી શરૂ થાય અથવા તો છેલ્લે મેઘરાજા મહેર કરે તો ખેડૂતોને ફાયદો થાય તેવું છે. મિત્રો આપણે અત્યારે જોઈએ જે કૃષિ વિશેના સમાચાર અને હવે જોઈશું ગઈકાલે કઈ જણસીની આવક થઈ હતી એના વિશે. તો વાત કરીએ જણસીમાં ગુણીમાં તો મગફળી જાડી 35,898 અને મગફળી ઝીણી 18,924 ગુણીની આવક થઈ હતી. તેની સામે સિંગફાળા 1213 અને સિંગદાણા 154 ગુણીની આવક થઈ હતી. કપાસની વાત કરીએ તો 98,034 ગુણી, એરંડા છે 17,149, સફેદ તલ 17,441, તલ કાળા 974ની આવક સામે રાયડો છે 13,218ની આવક રહી હતી. રાય છે 200 ગુણીની અને સોયાબીન 1,941 ગુણી, ઘઉં લોક પણ 8,040 અને ઘઉં ટુકડાની 37,042 ગુણીની આવક થઈ હતી. બાજરીમાં 7,076 અને જુવારમાં 1303 ગુણીની આવક રહી હતી. મિત્રો બીજી વાત કરીએ તો મકાઈમાં 243 અને ડાંગરમાં 820 અને જવની 5 ગુણીની આવક રહી હતી. રચકા બી 410 અને ચણા 2,151 ગુણી, તુવેર છે 496, અડદ 1,390 અને મગ 406ની આવક રહી હતી. મઠ 11 અને ચોળી 14, જ્યારે વાલની 233 ગુણીની આવક સામે જીરું અત્યારે જોઈએ તો 8,107 અને ધાણા 6,071ની આવક રહી હતી. ઈસબગુલ 42 અને વરિયાળી 698ની આવક રહી હતી. આગળ મિત્રો વાત કરીએ તો મેથીમાં 558 અને સુવામાં 327 ગુણીની આવક અને રાજગરો 766, અજમો 681 ગુણીની આવક, ડુંગળી સફેદ છે 105 અને ગવાર 845ની આવક રહી હતી. તો મિત્રો આ હતા કૃષિને લગતા સમાચાર. આવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે થોડું મોડું થઈ ગયું છે પણ કાલે સવારથી જ આપણે 7 થી 8ના ગાળામાં કૃષિને લગતા તાજા સમાચાર દેશ દુનિયા અને ગુજરાતના લઈને હાજર રહીશું. બસ આટલું.